હાલો બેનો ભાઈઓ, આજે આપણે બનાવશું અળવીના લોટના પાતરા. જો આ રીતે ધોઈને સાફ કરીને લઈ લીધા છે. એને આવી રીતે સાફ કરીને લઈ લીધા છે. હવે આપણે એનો છાલ ઉતારશું. આવી રીતે એની રગુ ઉતારી લેવાની છે. આપણે બધા પાનને આવી રીતે ધોઈ અને સાફ કરીને અને આવી રીતના એની રગુ જે બહુ જ ઓલી હોય ને, કડક ને ગળી થઈ ગયેલી હોય એને ઉતારવાની, બાકી કૂણી હોય એને રહેવા દેવાની. બાકી જે જાડો ભાગ હોય તો કાઢી જ લેવાનો. આપણે આ બધા પાન મેં આજે કૂણા લીધા છે ને અમારા ઘરના છે. અમારે ઘરે જ થયેલા છે ફળિયામાં. અમારે ઘરનું મકાન નથી, અમે ભાડામાં રહીએ છીએ, પણ એમાં અમારે ફળિયામાં થયેલા છે એટલે અમારા બધા પાન કૂણા છે. હવે જે આપણે અળવીના પાનને બધું રગુની કાઢી લીધું છે, હવે એના માટે આપણે જે લોટ લગાડવાનો છે પાંદ ઉપર, એની આપણે તૈયારી કરશું. તો એમાં આપણે લઈશું આ લસણીયો મસાલો છે, એ આપણે લઈ લીધો છે. જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે એમાં નાખવાનું. બહુ તીખું ખાતા હોય તો વધારે નાખવાનું, ઓછું ખાતા હોય તો ઓછું નાખવાનું. પછી એમાં મેં લીધું છે આ મીઠું સ્વાદ અનુસાર, પછી ધાણા જીરું, અને આ છે કડાશ માટે ખાંડ. આ ત્રણેય વસ્તુ આપણે અંદર નાખી દઈશું. પછી આ લીલા ધાણા મેં લીધા છે, જો સમારી લીધા, ધોઈને સમારી લીધા છે મેં, એટલે લીલા ધાણા નાખશું. આમાં સૂકા ધાણા પણ નખાય જો ભાવતા હોય તો. અમે નથી ખાતા એટલે અમે નથી નાખ્યા. જીરું, આવી રીતે જીરું નાખી દઈશું. પછી હળદર નાખી દેવું. આમાં તમે સૂકા ધાણા પણ નાખી શકો. ખાંડ આપણે નાખી છે એટલે ગળપણમાંથી આપણે આખું લીંબુ નીચોવશું. આ રહ્યું લીંબુ મેં તૈયાર કરીને રાખ્યું છે. લીંબુ નાખી દેવાનું. આવી રીતે આખું નીચવી દેવાનું લીંબુ, એટલે ગળું ખટાશ બધું આવે એટલે સરસ લાગે. આ થઈ ગયું. હવે એને આપણે પાણી નાખીને હલાવી લેવાનું છે. ઘાટું રાખવાનું, થોડું પાણી નાખીને ખૂબ એને મિશ્રણ કરી લેવાનું. આમાં આપણે પાણી નાખી દીધું, બધા મસાલા નાખી દીધા પછી આપણે પાણી નાખવાનું અને મિશ્રણને આવી રીતે થોડુંક ઘાટું પાંદ ઉપર લગાડી એકી એવી રીતના ઘાટું મિશ્રણ કરવાનું. બધું ગળપણ, મીઠું બધું બરાબર માપ કરી અને પછી આપણે એમાં થોડુંક આ મિશ્રણ આવી રીતના હલાવતું જવાનું, પાણી નાખી જવાનું. ધ્યાન રાખવાનું બહુ ઢીલું ન થઈ જાય, ને તો પાનમાં સરખું લાગીએ કે નહીં. ઢીલું થઈ જાય તો બધું બહાર મિશ્રણ નીકળી જાય પાનની બહાર, એટલે થોડું ઘટ રાખવાનું આપણે લગાડીએ કે એવી રીતે. જો આવી રીતે પાનને લઈ લેવાના છે. પછી એને આવી રીતે આપણે ચમચીથી અથવા હાથેથી તમને જેમ ફાવે એમ લગાડી દેવાના. હાથેથી ફાવે તો ઘણા હાથેથી લગાડે, હું ચમચીનો યુઝ કરું છું, હાથ ન બગડે એટલે. પણ હાથે સરસ થાય. આવી રીતે એને લગાડી દેવાનું. તમારે જાડા કરવા હોય, પતલા કરવા હોય, જો જાડા કરવા હોય તો 2-3 પાન મૂકવાના, નહીંતર 2 પાન મૂકીને પણ તમે સરસ કરી શકો. પછી એક આવી રીતે બીજું પાન મૂકી દેવાનું એની ઉપર. આ અમારે કૂણા છે એટલે અમે 3 પાન તો લેશું જ. આમાં 3 પાનનું કરશું. જો બહુ ગઈઢા પાન હોય તો તમારે 2 જ પાન લેવાના, 3 પાન નહીં લેવાના, નહીંતર બહુ જાડું થઈ જાય અને બહુ મજા ન આવે ખાવાની. પછી આ કૂણા પાનનું વધારે સરસ થાય. ઘણાને તો ઓલાય જાડા પાનનું ભાવતું હોય, પણ અમારે તો ઘરમાં આવા કૂણા થઈ ગયા હતા એટલે મેં લઈ લીધું. ઘરના પાનનો ટેસ્ટ અલગ જ હોય, સરસ આવે. હવે આ લગાડી દીધું છે. હવે એને આપણે રોલ કરી લેવાનું છે. આવી રીતે રોલ કરીને અને આપણે એને ઢોકળિયામાં બાફવા મૂકી દેવાના છે. બરાબર, આ આપણું થઈ ગયો આ રોલ. આવી રીતે રોલ કરી લેવાનો છે. પછી એને આપણે ઢોકળિયામાં બાફવા મૂકી દેવું. હા જો બેનો, આપણે પાતરા તૈયાર થઈ ગયા છે. હવે એને ખાલી ઢોકળિયામાં જ મૂકવાના છે. અને આ શીતળા સાતમ આઠમની બધી રસોઈની તૈયારી થાય છે. તો હવે આપણે બનાવશું ફરસી પૂરી. એમાં આપણે લીધો છે મેંદાનો લોટ 2 વાટકી અને એક નાની વાટકી ઘઉંનો લોટ અમે નાખી છીએ આમાં ફરસી બનાવવા માટે. પછી એમાં આપણે નાખશું મીઠું. આ છે મરીનો ભૂકો. મરીનો ભૂકો નાખવાનો. જીરું નાખવાનું. જીરું નાખી દેવાનું. અને મોણ માટે મેંદાના લોટમાં મોણ સરખું જોઈએ એટલે
એમાં પૂરીમાં તેલ નાખવાનું આપણે 2 પાવડા જેટલું. હવે એને આપણે થોડો પાણી નાખીને લોટને બાંધી લેવાનો છે. જો બેનો ભાઈઓ આવી રીતે લોટ હોવો જોઈએ, બહુ કડકય નહીં, બહુ ઢીલોય નહીં, આટલી ક્વોન્ટિટી રાખવાની એની. જો આને મેં ઘડીક કપડામાં રાખી મૂક્યો હતો એટલે સરસ મુલાયમ થઈ ગયો છે. હવે હું તમને આની પૂરી વણીને બતાવું. આ આપણે જો પાતરા બાફવા મૂકી દીધા છે, બનાવ્યા હતા એ. આ પૂરીનો લોટ બાંધીને તમને બતાવ્યું તો એની પૂરી વણી નાખી છે. જો આવી બહુ જાડી નહીં, બહુ પતલી નહીં, એવી વણી નાખવાની. અંદર છરી કે કાંટા કે ચમચીઓ એનાથી આવી રીતના કરી નાખવાના, કાપ કરી નાખવાના, એટલે ફૂલે નહીં અને ફરસી થાય. હવે જો તમને એમ થતું છે કે આ કેમ આવી રીતે બનાવે છે, તો અમારું આ કિચન કમ બાથરૂમ છે. કિચન ઓછું અને બાથરૂમ વધારે છે. અમારે કિચન નથી એટલે મેં આવી રીતના કિચન બનાવેલું છે બાથરૂમમાં, એમાં અમે રસોઈ કરી છે. જો અહીંયા આપણે પાત્રાનો જે બાફા છે આ બાફીને અને એના કટકા કરી નાખ્યા છે. જો સરસ કેવા સરસ પીસ બન્યા છે, જુઓ તમે. હવે એમાં આપણે રાઈ નાખશું. આ બાજુ પૂરી તળાઈ છે, ફરસી આપણે વણીથી લોટ બાંધીને ફરસી પૂરી તળાઈ છે. જો આવી લાલ થોડીક બ્રાઉન જેવી થવી જોઈએ પૂરી, કાચી ન રહેવી જોઈએ. રાઈ તતળી જાય એટલે આપણે મીઠો લીમડો નાખી દેવાનો. પછી આ જીરું છે, આ તલ છે, એ નાખી દેવાના. થોડીક હિંગ નાખી દેવાની. આપણે હિંગ નાખી દીધી. આ બાજુ આપણી પૂરી થાય છે. જો એને થોડીક રાતી થોડીક બ્રાઉન થવા દેવાની એટલે એકદમ મસ્ત ફરસી થાય છે, સરસ થાય. પૂરી આપણી થઈ ગઈ છે તૈયાર. એમાં આવી ગયું છે રાઈ ને જીરું ને તલ એ બધો વઘાર, એટલે એમાં નાખી દેવાના આપણે. આને તમે આંબલી, ઘણા છોકરા આંબલી હારે ખાતા હોય, ઘણા સોસ હારે પણ ખાય. આંબલી હારે વધારે સરસ લાગે. જો આ આપણા થઈ ગયા તૈયાર પાત્રા. સરસ બધાઈ ગયો બે. જો આ પાત્રા થઈ ગયા, પૂરી થઈ ગઈ, આ પાત્રા થઈ ગયા, મસ્ત થઈ ગયા ને. તમે અંદર આંબલી નાખી શકો અને બહાર પણ રાખીને આંબલીની ચટણી તમે ખાઈ શકો. અને આવી જ રીતે આ ફરસી પૂરી એકદમ રાતીને સરસ ખાવી જોઈએ. હાલો તો આજનો અમે અહીં આપી છે વિરામ. બીજી વાર ફરી તમને પાછળ કંઈક નવી રેસીપી મળશું. અમે એકદમ સાદું અને સિમ્પલ બનાવી છીએ, બહુ અમે તીખું ચટપટું નથી બનાવતા. જે આપણે રોજિંદા ખાતા હોય એ જ રીતનું અમે બનાવી છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.